દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર આવી ગયું છે. તો સુરત રેલવે સ્ટેશન પર પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી દઈ ચેકિંગ હાથ ધર્યું છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસમાં એલર્ટ થઈ ગઈ છે. તેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. આજે સુરત પોલીસ સાથે રેલવે પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલ રાતથી સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સુરત રેલવે સ્ટેશન જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરાઈ રહ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવાઈ છે. મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમને પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બહાર કાર વિસ્ફોટની ઘટના લઈને સુરત રેલવે પોલીસ પણ એક્શનમાં આવી જવા પામી હતી. રેલવે પોલીસ દ્વારા રાત્રિથી જ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ સઘન ચેકિંગ હાથ ધરાયું છે.